ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ બીમારીમાંથી પાછા આપણે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સમાચાર પકડીએ અને લે કોતિદિયન પાજ 49 નંબરના પેજ ઉપર લખે છે કે ઇજિપ્ત મિસ્ર ખાતે જ્યાં આગલા પ્રમુખ મોહમ્મદ મોર્સીને 3 જુલાઈના ફૌજી તાકાત પદભ્રષ્ટ કરી અને હુકુમત સંભાળી છે, ગઈકાલ એક ગામ ઉપર કબજો લઈ લીધો છે કે જે લગભગ 31 દિવસો થયા, 31 દિવસો 31 jours થયા મોહમ્મદ મોર્સીના પક્ષવાદીઓના હાથમાં હતું. ગામમાં દાખલ થવાના બધા રસ્તાઓ ઉપર પહેરો નાખી દીધો છે. 56 માણસો 56 પર્સનને જકડી લીધા છે. આ શહેરમાં 1,20,120 વસ્તી જીવી રહી છે. ક્રિશ્ચિયન ધર્મના કિપ્તિયા મઝહબ, કોપ્ત મઝહબના અનુયાયીઓ પણ ત્યાં વસી રહ્યા છે, જેમના અમુક ધાર્મિક દળો એગ્લીઝને લોકોએ સળગાવી દીધી હતી. ઇટાલીની બાજુમાં આવેલું એક ટાપુ ગિગ્લિયોના કિનારા ઉપર લગભગ 300 મીટરનું બનેલું એક મોટું વહાણ 1,14,000 ટન 114,000 ટન એક ડુંગર સમાન કદાવર સાધન આજ 20 મહિના થયા પથ્થરોની વચ્ચે ઢળી પડ્યું છે, ત્યાં અટકી ગયું છે. 100ની આસપાસ એન્જિનિયર, ટેકનિશિયન, નિષ્ણાતો ભેગા થયા છે અને તે પહાડને સીધું કરવા કોશિશ કરી રહ્યા છે. આશા છે કે આજ સવાર સુધીમાં તે પાણી વચ્ચે ઊભું થઈ જશે. ગઈકાલથી કામ થઈ રહ્યું છે. રાતના પણ થાક્યા નહીં. લાંબી રાત્રિ એ રાતને નામ આપી કામ અટક્યું નહીં હતું. આની સાથે પાજ 50 ઉપર 50 નંબરના પાના ઉપર બાજુમાં, એ જ પાના ઉપર બાજુમાં પાકિસ્તાનના દુઃખભર્યા સમાચારમાં લખે છે કે ત્યાં એક ગામડાની અંદર એક ઔરતને અને તેના પરિવારની બીજી 2 ઔરતો કે જે તેમની મદદ કરી હતી, 3 ઔરતોને તેના કુટુંબીજનો જ કત્લ કરી મોતને સોંપી આપ્યા. કારણ કે તે ઔરત પોતાના ધણીને છોડી ભાગી છૂટી હતી અને બીજા મર્દ સાથે શાદી કરવા ચાહતી હતી. અમારી ઇજ્જત ઉપર ઘાત છે, ક્રીમ ડોનર એમ પોકાર કરી આ બહાને તે 3 ઔરતોને મોત નીપજ્યું. આવી રીતે 2011માં 1,000 ઔરતો અથવા છોકરીઓ, નાની છોકરીઓ, એડોલેસન્ટનું ખૂન થયું હતું કે જે પોતાની ફેમિલીનું જાણે અપમાન કરતી હોય એવી રીતે એ લોકોને મારી નાખવામાં આવી. ઇન્ડોનેશિયા ખાતે સુમાત્રાના ટાપુ ઉપર આશરે 6,000 માણસો પોતાનું ઘર, સિમિલ પર્સન પોતાનું ઘર છોડી ભાગી છૂટ્યા છે, કેમ કે ત્યાં એક જ્વાળામુખી વોલ્કન સળગી ઉઠ્યું છે કે જે પર્વત 100 વર્ષથી નિંદ્રાધીન હતું, આંદોરમી. 2010માં ઓગસ્ટ મહિનામાં, પછી સપ્ટેમ્બર મહિનામાં તે પાછું જાગ્યું, જે વખતે 12,000 માણસો ગામ છોડી પોતાની જાન બચાવવા ખાતર નાસી છૂટ્યા હતા. ફ્રાન્સ વિભાગમાં પાજ 53 નંબરના પેજ ઉપર લે કોતિદિયન જણાવે છે કે ગઈકાલથી ફ્રાન્સમાં નવી પેરમી de conduire લાયસન્સ ડ્રાઇવિંગ ગાડી ચલાવવાની સનદ આવી ગઈ છે. સૌથી નાની પણ સૌથી સુરક્ષિત અને ગુલાબી રંગની, le plus petit mais le plus sûr, પોતાનો ગુલાબી રંગ છોડ્યો નથી. આગલી પેરમી de conduireની જગ્યા લઈ લેશે. કહેવાય છે કે 2,700,000 2,07,00,000 ખોટી પેરમી de conduire, ફો પેરમી de conduire ફ્રાન્સની અંદર ચાલી રહી છે, જ્યારે કે 7,07,000 આવી ફો પેરમી વપરાશમાં છે, લોકો ગાડી ચલાવતા વાપરે છે. અને 2 મિલિયન આવી ફો પેરમી ફક્ત પોતાની ઓળખ માટે ઉપયોગમાં લે છે.
2033ની સાલ 2033 સુધી તેની મુદ્દત છે બદલાવાની, કે જે લોકોને તે બદલવી હોય તે મુદ્દત સુધી બદલી આપે. એટલે ખોટી પેરમી એમ માની લ્યો કે હજી 20 વર્ષ સુધી ચાલતી રહેશે. ફ્રાન્સમાં રહીએ અને જણાવવાનું કે ગઈકાલ નીસ ખાતે આશરે 1000 માણસો એકઠા થયા હતા અને પ્રદર્શન મારફત માનિફેસ્ટેશન પોતાનો સાથ ઝવેરીને આપ્યો હતો, કે જેણે એક ચોરને પિસ્તોલ વડે મોતને સોંપી દીધો હતો. વેપારીઓને આવા જ હિંસક વર્તનનો સામનો કરવો પડે છે. આ મેનિફેસ્ટેશન પ્રદર્શનમાં ગામનો મેયર અને બીજા સરકારી માણસો હાજર હતા. જ્યારે મારા શહેરના નાગરિક ઉપર આગ્રેસન થાય તો તેના પડખામાં રહેવું મારી ફરજ છે, એમ તે મેયરે જાહેર કર્યું હતું. એવું ન બને કે સરકાર હિંસા અને અપરાધ, violence et délinquance નો પ્રોત્સાહન આપતો હોય. forte incitation du gouvernement à la violence et à la délinquance. જ્યારે સામી પાડીએ આ લોકો જે વખતે આ તરફ પુકારી રહ્યા હતા કે ઝવેરીને છોડી આપો અથવા ન્યાય પ્રધાન રાજીનામું આપી દે, ત્યારે ચોર કે જે માર્યો ગયો તેના વકીલો જવાબમાં કહ્યું કે ન્યાય જસ્ટિસ ફેસબુક કે ટ્વિટર ઉપર નથી, એના ઉપર ચાલતી નથી. ન્યાય વસ્તીના દબાણ પર ચાલતું નથી. અને મરી ગયેલા ચોરની બહેન કહેતી હતી કે આજ તમે એક ખૂનીનો બચાવ કરી રહ્યા છો. ઝવેરીને બીજા ગામે નજર કેદમાં રાખ્યો છે. મેક્સિક ખાતેના સમાચારમાં જીર જોર્નાલ de Lille page 52 ઉપર 52 નંબરના પેજ ઉપર જણાવે છે કે તે 32 રાજ્યનું બનેલું દેશ છે, જેમાં 20 રાજ્યોને જોરદાર પવન અને વરસાદ તેમજ વંટોળિયાનું તોફાન, ઝંઝાવાત, તાપેત એ ઉરાગાની અંદર સપડાઈ ગયા છે. અત્યાર સુધી 21 મોત 21 મોર થઈ છે અને હજારો માણસો બેઘર થઈ ગયા છે. કદી આવું બન્યું નથી કે દેશની બે પાંખીઓ બંને બાજુએ તોફાન આવ્યું હોય. પાણીના પૂર વહી રહ્યા છે, જમીનો ધૂસી પડે છે અને નદીઓ બેધડક પોતાનું પાણી કિનારા બહાર ફેંકી રહી છે. જે આઝાદી દિનની ખુશાલી મનાવવાની હતી તે અત્યારે રોકી દેવામાં આવી છે. આવું જ ઝંઝાવાત વટોળિયું તોફાન જાપાન ખાતે જાપોમાં એ દેશને ચીડતો એક કાંઠાથી બીજા કાંઠા સુધી પસાર થયો છે. સ્પેશિયલ એલર્ટ, ખાસ ચેતવણી સજાગ રહેવાની આપવામાં આવી હતી. કટોકટીના સમયના ખાસ માપ અને પગલાં મેઝુર d'urgence લેવામાં આવ્યા છે. અત્યાર સુધી 3 માણસો માર્યા ગયાના સમાચાર છે. 5 ગુમ થઈ ગયા હોવાના અને 138 બ્લેસે ઘાયલ થઈ જવાના ખબર મળ્યા છે, એમ જીર જોર્નાલ de Lille page 52 52 નંબરના પેજ ઉપર તમને વાંચવા મળશે. માદાગાસ્કરના નવીનમાં જીર page 53 નંબરના પાના ઉપર મોટા અક્ષરે ગઈકાલ તનનડીવ ખાતેના કારીગરી હાથે બનાવેલા બોમ્બ ફૂટવા વિશે લખે છે કે જેમાં એક માણસ માર્યો ગયો. અગાઉ લે કોથિદિયનની અંદર તે સમાચાર હું આપી ચૂક્યો છું. અમેરિકા ખાતે પહેલી ઔરત કે જે મિસ અમેરિકા તરીકે ચૂંટાઈ છે તે ઇન્ડિયન જાતની અને હિન્દુ ધર્મની અનુયાયી છે, ભલે તે અમેરિકા નાગરિક હોય. નીના દાવુલુરી 24 વર્ષની જવાન સ્ત્રી કે જે ડૉક્ટર થવાની તાલીમ લઈ રહી છે, તેને $50,000 $50,000 ભણતર ચાલુ રાખવા માટે
બુર્સ ઇનામ તરીકે મળ્યું છે. જો કે તે અત્યારે જાતીય ભેદભાવ રાસિસ્મની શિકાર બની ગઈ છે. બાંક સ્વિસની બેંક તેમના ફ્રેન્ચ ગ્રાહક ઉપર દબાણ કરી રહી છે કે તેમની સરકાર એટલે તેમના દેશ ફ્રાન્સ સાથેના જલ્દીથી કરવેરા પરિસ્થિતિ સિચ્યુએશન ફિસ્કાલ સુધારી આપે. લગભગ 80,000 કોંત સ્વિસની અંદર બેંકમાં છે, ફ્રેન્ચ લોકોના કે જે નોન દેક્લારે છે, જાહેર નથી. 70 મિલિયાર્ડ યુરો આવી રીતે ફરી રહ્યા છે. ફ્રેન્ચ ત્રીજા નંબરે આવે છે. આલેમાં જર્મન લોકો સૌથી આગળની જગ્યા રોકે છે, 210 મિલિયાર્ડ. ઇટાલીની વસ્તી ઇટાલીય લોકો તેમના પછી બીજા નંબરે આવે છે, 158 મિલિયાર્ડ. સ્થાનિક નવીનમાં જીર જોર્નાલ de Lille પાજ 13 નંબરના પાના ઉપર જણાવે છે કે આખો મહિનો 17 સપ્ટેમ્બરથી લઈને 17 ઓક્ટોબર આ રેવિન્યુન ખાતે 17 સપ્ટેમ્બરથી લઈને 17 ઓક્ટોબર સુધી હિન્દુઓ એટલે આજથી લઈને હિન્દુઓ દેવ વિષ્ણુને માન આપશે કે જેણે રામ અને કૃષ્ણમાં અવતર્યા છે. દર શનિવારના તેની પરસ્તિશનો ખાસ ટાઈમ મુકરર કરવામાં આવશે. વિષ્ણુ રક્ષણ કરનાર ખુદા તરીકે મનાય છે. રસ્તાઓ પર જુલુસ પ્રદર્શન શોભાયાત્રા પણ નીકળશે. વિષ્ણુ ત્રિમૂર્તિ ત્રિનીતેનો બીજો ખુદા છે, બ્રહ્મા અને શિવા સાથે કે જેમની પણ પૂજા થઈ રહી છે. બસ આ નવીનની સાથે તમે મને રજા આપશો. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. મુલ્લા નિસાર તમારી સામે આ રિવ્યુ ધ પ્રેસ પેશ કરી રહ્યા હતા અને ઇન્શાઅલ્લાહ કાલે બુધવારના આપણે ફરી મળશું.